ખેરાલુમાં ભાજપના હોદ્દેદારો સાથે બીભત્સ માંગણીના મામલે મહિલા મોરચાના હોદ્દેદારને ફોન કરી બીભત્સ માંગણી કરી મુનિબેન પ્રજાપતિએ નોંધાવ્યાથી ફરિયાદ મહિલા હોદ્દેદારને ફોન કરાવનાર ભાજપના હોદ્દેદાર જ નીકળ્યા। પોલીસ તટસ્થ તપાસ કરશે તો હજુ વધુ નામ ખુલવાની સંભાવના। ખેરાલુ પોલીસે એક મહિલા હોદ્દેદારો સહિત બેની અટકાયત કરી છે। શૈલેષ કે મોદી અને જયશ્રીબેન દરજી નામની મહિલાની અટકાયત કરાઈ છે। જયશ્રીબેન એમ દરજી ખેરાલુ મહિલા ભાજપના હોદ્દેદાર છે। બંને આરોપીની અટકાયત બાદ એકને જામીન પર મુક્ત કરાયા છે। मतदानના બીજા દિવસે અમે લોકો આયા, પોલીસે બહુ સહકાર આપ્યો। અજયભાઈ બારોટ, હેમંતભાઈ શુક્લ અને મેં મુન્નીબેનને બોલાવી અને ફરિયાદ દાખલ કરાવી। મારા વિઠોડાના વતની અને મારા કુંભકારના અધ્યક્ષ આખા ગુજરાતના જયંતિભાઈ પ્રજાપતિ વિઠોડાવાળાએ એસપીને અને જો લાગતા વળગતા અધિકારીઓ તો રજૂઆતો કરી, લેટર પેડ લખી અને પોલીસે બહુ સરાહનીય કામગીરી કરી છે અને તપાસ માટે આજે 2 આરોપીઓને લાવી છે। અને જે કોઈ આરોપી હોય ગમે એવો ચમરબંધી 2 આરોપી કયા એ તો હવે પોલીસ ક્યાં ત્યારે ખબર પડે, પણ 2 જણને આજે અટક કરી છે। એમના નિવેદનો ચાલુ છે અને જે કોઈ ઓમો માણસ હોય એને કડકમાં કડક સજા થાય અને આવું કોઈ દીકરી અંગાત, ભારતીય નારી અંગાથી કોઈ પણ અંગાત ના બને એવી પોલીસ કામગીરી કરે। એવી એ ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચાના મહેસાણા જિલ્લાના મંત્રી તરીકે જવાબદારી સંભાળે છે। એની સાથે આ ફોન ઉપર જે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો એમાં આજે ખેરાલુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા એના પ્રયાસો દ્વારા આજે આ બંને આરોપીઓને અહીંયા પોલીસે અટક કરી છે। એમાં જયશ્રી દરજી અને શૈલેષ મોદી આ બંને આરોપીઓને અહીંયા ખેરાલુ પોલીસ સ્ટેશનમાં અત્યારે અટક કરીને લાવવામાં આવ્યા છે। આ આરોપીઓને પોલીસ દ્વારા સબક શીખવાડવામાં આવે કે આવનારા દિવસોમાં પણ આવી મારા સમાજની દીકરી હોય કે XYZ સમાજની દીકરી હોય, દીકરી સાથે આવો અભદ્ર વ્યવહાર ન થાય એના માટે હું અને અમારા ભાઈ શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ એ જે આ ઘટનાને ઉજાગર કરવા માટે વિનમ્ર પ્રયાસ કર્યો છે। આજે આ ખેરાલુ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓનો પણ